છેલ્લા એક અઠવાડિયામાં 5 સિંહોના મૃત્યુ થયા છે। 2 સિંહ બાળના રોગચાળાના કારણે મૃત્યુ થયા છે। સિંહ બાળમાં ઇમ્યુનિટી ઓછી હોવાથી રોગની અસર થઈ છે। નિમોનિયા અને ફેફસામાં પાણી ભરાતા 2 સિંહ બાળના મોત થયા છે। 2 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે તો એક સિંહનું આપસી લડાઈમાં મોત થયું છે। હાલ સિંહોને આઇસોલેટ કરવાની કામગીરી કરાઈ રહી છે। તો આપ જુઓ જે રીતે સિંહોના મૃત્યુ વધી રહ્યા છે। સિંહ બાળમાં ઇમ્યુનિટી ઓછી હોવાથી તેને રોગની અસર થઈ સિંહ બાળના મૃત્યુ થયા છે। આજે એક જે સમાચાર છે એમાં કોઈ ચિંતાનો વિષય નથી અને રેગ્યુલર હોય જ છે અને જે સિંહ બાળ હોય એની ઇમ્યુનિટી ઓછી હોય છે, જે ગયા વર્ષે પણ આપણે જોયું હતું અને એમાં ન્યુમોનિયા અને બાબેશિયા આ જે 2 વસ્તુ હોય છે જેમાં ફેફસામાં થોડુંક કન્જેશન થઈ જાય છે અને એમાં માત્ર 2 સિંહ બાળનું એમાં મૃત્યુ થયું છે અને સિંહ બાળ બહુ સેન્સિટિવ હોય છે અને એનું જે સર્વાઈવલ રેટ પણ છે એ પણ 50% જ હોય છે આમ તો, પણ આપણે વેટનરી ફેસિલિટી અને નિગરાની એના ઉપર જે વધારેલી છે, ટ્રેકર્સ અને જે સતત એને જોતા હોય છે તો એના લીધે અત્યારે મૃત્યુદર બહુ ઓછું આપણે કરી શક્યા છીએ અને એવું કંઈ ચિંતા જેવું નથી કે એવું કોઈ રોગચાળો હોય કે એવું આવું નથી। એ 2 સ્કેટર્ડ ઇન્સિડન્ટમાં 2 સિંહ બાળના મૃત્યુ થયા છે, બહુ નાના જે બાળ હતા અને 2 જે રેગ્યુલર જે કુદરતી મૃત્યુ હોય છે 2 બીજા સિંહના મૃત્યુ થયા અને એક જે છે ઇનફાઇટિંગમાં મૃત્યુ થયા છે। તો એવું કંઈ મોટા કોઈ રોગચાળા હોય કે કોઈ એવી વસ્તુ નથી, એ સામાન્ય જે ઇમ્યુનિટી ઓછા હોવાને કારણે એવું બને છે ને એ રેગ્યુલર જ હોય છે, એમાં કોઈ એવું અનયુઝ્યુઅલ જેવું નથી।